ભાઠેનામાં રિક્ષા ચાલક રિક્ષા લઈને જઈ રહ્યો હતો ત્યારે રિક્ષા ચાલકને કોઈ અસામરિક તત્વોએ માર માર્યો હતો, જે ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। સુરત શહેરમાં અસામરિક તત્વો ફાટીને ધુમાડે ગયા છે। આવા તત્વોને પોલીસનો જરા પણ ડર રહ્યો નથી, તેના પરથી લાગી રહ્યું છે। ભાઠેના ખાતેના ખોડિયાલનગર વિસ્તારમાં ઓટો રિક્ષા લઈ પસાર થનારા દીપકચંદ્ર ભરતીને ઢોરમાર મારવામાં આવ્યો હતો। જાહેરમાં સપાટા મારવામાં આવ્યા હતા। રિક્ષામાંથી તેને નીચે ઉતારે જાહેરમાં માર મરાતા હોવાના સીસીટીવી હાલ તો સોશિયલ મીડિયામાં માધ્યમથી વાયરલ થઈ રહ્યા છે, જેથી પોલીસની કામગીરી પર પણ લોકો શંકા વ્યક્ત કરી રહ્યા છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ઉજાગર કરતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સીસીટીવીમાં માથાભારે શખ્સ કેદ થયો હતો। સીસીટીવી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વાયરલ સીસીટીવીમાં ઓટો રિક્ષા ચાલકને માર મારતો માથાભારે શખ્સ પણ કેદ થયો છે। ઇજાગ્રસ્ત ઓટો રિક્ષા ચાલકે ઉધના પોલીસ મથકમાં આ બાબતની ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। પ્રકાશવાળા સાથે અઝર કુરેશી।